હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? તો ફ્રેન્ડ્સ, કાલના વિડીયોમાં તમે જોયું કે અમે ઇંગ્લેન્ડથી ફ્રાન્સ સુધી ફેરીનો એક્સપિરિયન્સ કર્યો, ફેરીમાં ટ્રાવેલ કર્યું, નાઇસ એવો એક્સપિરિયન્સ રહ્યો. અને હવે ફાઇનલી અમે ફ્રાન્સમાં પેરિસની અંદર પહોંચી ગયા છીએ અને પહોંચતા નાઇટ થઈ ગઈ છે. તો આજે અમે નાઇટ રિવર ક્રૂઝનો વ્યૂ છે, નાઇટ રિવર ક્રૂઝનો એક્સપિરિયન્સ કરવાના છીએ. તો અહીંયા અમે ક્રૂઝમાં બેસવા માટે આવી ગયા છીએ, પહોંચી ગયા છીએ. અહીંયા વિંકલ છે, ટિકિટ લઈ રહ્યા છે. ક્રૂઝમાં બેસવા માટે ટિકિટ લેવી પડે પહેલાં, એટલે અમે બધા વેઇટ કરીએ છીએ. શું લીધું કાયરા? એફેલ ટાવર લીધો હે ને? બહુ ગમે છે હે? હેલો, પેરિસ રિવર ક્રૂઝ. ઓકે, ચલો જાઓ જગદીશભાઈ. For one. Thank you. ફ્રેન્ડ્સ, આ ક્રૂઝમાં અમે જઈને બેસવાના છીએ અને પછી ત્યાંથી એફિલ ટાવરનો નાઇટ વ્યૂ જોવાના છીએ. તો ફ્રેન્ડ્સ, આજે છે 26 ડિસેમ્બર, એટલે ચારેય બાજુ ક્રિસમસી માહોલ છે, ફેસ્ટિવ માહોલ છે. ચારેય બાજુ ક્રિસમસી લાઇટિંગ, ક્રિસમસી ડેકોરેશન, અને તમે જોઈ શકો છો કે ટોય, બધું થિંગ્સ, બધું ક્રિસમસ જોવા મળી રહ્યું છે. અહીંયા અમે બધા ક્રૂઝમાં બેસવા માટે લાઈનમાં ઊભા છીએ. ચલો આગળ તમને ક્રૂઝ. હેલો. તો ફ્રેન્ડ્સ, જો આ અમારી ક્રૂઝ છે અને તમે જોઈ શકો છો કે કેવા શાંતિથી બધા ટ્રાવેલર છે લાઈનમાં પોતપોતાની જગ્યાએ સેટ થઈ રહ્યા છે. અહીંયા નીચે પણ બેસવાનું હોય છે, પણ અમે ઉપર જઈને નાઇસ એવો પેરિસનો રિવર ક્રૂઝનો એક્સપિરિયન્સ કરવાના છીએ. De la Concota. Yes. પાછળ ભાઈ અણી રહી ને એ જાય પાવર કટ. બધા ભૂઈ ગયા. તો ફ્રેન્ડ્સ, જો આવી રીતે બહુ જ બધા આ રિવર ઉપર બ્રિજ છે અને આ ક્રૂઝ છે, બ્રિજ નીચેથી જેવી પાસ થાય એવા લોકો છે બૂમાબૂમ થઈ જતા હોય છે. 2012માં અમે જ્યારે પેરિસ આવ્યા ત્યારે સેમ એક્સપિરિયન્સ થયો હતો. આઈ ડોન્ટ નો કેમ લોકો આટલી બધી રાડો નાખે છે. જો સાંભળો. કંઈ નહીં, જસ્ટ બધા ફન કરે છે, એન્જોય કરે છે. એટલી જ બધી ચીસો પાડે છે ને. અહીંયા તો ઠંડીનું મોઢામાંથી અવાજ પણ નીકળતો નથી, એટલી ઠંડી લાગી હતી. પણ મજા પણ એટલી જ આવે છે. એકવાર એક્સપિરિયન્સ કરવાનો છે તો કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, 45 મિનિટથી અમે આ ક્રૂઝમાં બેઠા છીએ અને
આખા રિવરનો અમે નાઈસ એવો એક્સપિરિયન્સ કરી રહ્યા છીએ અને હવે બોટ છે એ પાછી યુટર્ન મારી પાછી જઈ રહી છે અને હવે જાય છે સામે જે એફિલ ટાવર દેખાય છે એના તરફ. એટલો સરસ એફિલ ટાવરનું લાઇટિંગ અને વ્યૂ દેખાય છે અને નાઇટ એક્સપિરિયન્સ કરવાની પણ અમને ખૂબ મજા આવી. તો ફ્રેન્ડ્સ જો નજીકથી કેટલો સરસ એફિલ ટાવર દેખાઈ રહ્યો છે, બહુ જ. તો ફ્રેન્ડ્સ અમે બોટિંગ કરીને પાછા આવી ગયા અને હવે જો થાકી ગયા છીએ. ચારે બાજુ ક્રિસમસ હોવાને લીધે સરસ મજાની લાઇટિંગ અને સામે એફિલ ટાવર દેખાઈ રહ્યો છે. તો આ બાજુ જો તમને ચારેય બાજુ અમે પેરિસની અંદર છીએ, એફિલ ટાવરની સામે છીએ. આ બાજુ સરસ મજાની ક્રિસમસ લાઇટ છે અને અહીંયા જો કાયરા ને માયરાને હવે ઠંડી લાગી છે, થાકી ગયા. કાયરા તો સૂઈ ગઈ છે, સૂઈ ગઈ ને, થાકી ગઈ હે ને. ઠંડી લાગી બેટા? હે આજ બહુ ઠંડી લાગી. બોટિંગમાં વધારે લાગે ને અને અમે રાત્રે વહેલા 4 વાગે ઉઠ્યા તો થાકી ગયા છીએ. હવે હોટલ જઈને સૂઈ જશું, સવારે જઈશું ડિઝનીલેન્ડ. એટલે કાલનો વ્લોગ જરૂર જોજો, ડિઝનીલેન્ડ તમને બતાવીશ. તો ચલો ફરીથી મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.